તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9:55. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો પણ એક નવો બ્લોગ વિડીયો લઈને આપણે આવી ગયા છીએ. તો અત્યારે આપણા ઉપર ફોન આવ્યો છે ડેરીમાંથી. તો ડેરીમાં લગાવવાનું છે પોસ્ટર. તો આપણે હવે નીકળી રહ્યા છીએ પોસ્ટર લગાવવા માટે. તો હવે સીધા મળીશું ડેરી. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ડેરીમાં લગાવવાના છે પોસ્ટર. જય માતાજી નટુ કાકા. જય માતાજી કો. જય માતાજી તો બોલો. એક ખાસ વાત જણાવવાની કે આપણે જ્યારે રાજુભાઈનો ફોન આવ્યો હતો ત્યારે આપણે રિક્ષામાં સેલ માર્યા પણ સેલ લાગ્યા નહીં, કારણ કે રિક્ષામાં પેટ્રોલ નહોતું. એટલે પછી આપણે વિપુલભાઈને બોલાયા બાઇક લઈને પાલડી, અને પછી બાઇક લઈને આપણે રાજુભાઈની વિઝિટ પૂરી કરી ડેરીમાં જે પોસ્ટર લગાવવાના હતા એની. અને પછી આપણે વળતા પેટ્રોલ લાવી અને રિક્ષામાં પેટ્રોલ નાખી અને હવે આપણે જવાનું છે પાલનપુર. પાલનપુર જવાનું છે પપ્પાના દવા થઈ રહી, દવા લેવા માટે. એટલે આપણે રિક્ષામાં નાખી રહ્યા છીએ પેટ્રોલ. પેટ્રોલ નાખીને આપણે જઈશું પાલનપુર. તો ફાઇનલી મિત્રો આપણે ડેરીમાં પોસ્ટર લગાવવાનું લગાવીને આવી ગયા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ પાલનપુર. દવા પડે પાલનપુર. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. ફાઇનલી મિત્રો આપણે પાલનપુરમાં પહોંચી છે. અત્યારે ઉત્તરાયણની સિઝન છે તો તમને પતંગ જોવા મળશે. આપણે પહોંચી જાય છીએ.
ગયા હતા પાલનપુર, અને પાલનપુર જઈ દવા લઈને આપણે રિટર્ન આવી ગયા છીએ. દવા આપણે ડાયાબિટીસની લેવા ગયા હતા લગભગ 2015થી, તો આ 2025 10 વર્ષથી આપણા પપ્પાના ડાયાબિટીસની બીમારી હોય એટલે આપણે ગયા હતા દવા લેવા માટે, રિપોર્ટને કરાવવાનું હતું. એટલે દવા લઈને આપણે ઘેર આવી ગયા છીએ. અને હવે આપણે વિજયભાઈનો ફોન આવ્યો એટલે આપણે જવાનું છે. વિજયભાઈ બોલાયા સત્યો, તો હવે જઈને મળીશું ત્યાં. વિજય મિત્રો આપણે જે જગ્યા પર જવાનું હતું એ જગ્યા પર આવી ગયા છીએ, અને વિજયભાઈ પણ આવી ગયા. હા, એને આપણને બોલાયા હતા. હું ફોલ્ટ હતો, એક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું હતું, એ થઈ ગયું છે. એને આવ્યા પહેલાં તો આપણા ફોલ્ટનું પ્રોબ્લેમ એ હતો કે જે આ ફ્લશ રહ્યો એ આપણા હોમો હાલ્યો નહોતો. એ પાઇપ ઓપન હતી અને એને કોઈ ઢક્કણ મારેલું નહોતું. એટલે આ ફ્લશ ચાલુ કરતા એટલે હું હજી પાણી નીકળતું હતું અને આખું ભરાતું હતું. એ ફોલ્ટ હતો. હવે એનો ફોલ્ટ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું. તો આપણે માલ નાખીને હવે પૂરવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન કરી અને આપણે આવી ગયા છીએ વાડીમાં. તો આ જોઈ શકો છો વાડી. અહીં દરેક પ્રકારના ફ્રૂટ વાવેલા છે. તો તમે જોઈ શકો છો દરેક પ્રકારના ફ્રૂટ, અને હર સિઝનમાં ફ્રૂટ આવે છે. અને આપણે અહીં ફ્રૂટ ખાઈએ પણ છીએ. આ છે વિજયભાઈ. વિજયભાઈ ટ્રેન્ડિંગમાં રીલ બનાવવા માટે જોવો છે. કોઈ સારી રીલ મળી જાય ટ્રેન્ડિંગમાં બનાવીએ. ફાઇનલી મિત્રો આપણે આટલા બ્લોગનો એન્ડ આપીએ છીએ.